અમરેલીમાં વરસાદથી થયેલા નુકસાન પર કોંગ્રેસ આક્રમક મૂડમાં દેખાય છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત મેદાને આવ્યા છે। ઓનલાઈન સર્વે ન કરાવવા સરપંચોને અપીલ કરવામાં આવી છે। ઓનલાઈન એપથી સર્વે કરવાને ગણાવ્યું છે એક પ્રકારનું ગતકડું। ખેડૂતોને રોડ પર આવી અને પોતાનો અવાજ બુલંદ કરવા માટે અપીલ કરતા જોવા મળ્યા। આગામી 3 નવેમ્બરથી કોંગ્રેસ ધરણા પણ કરશે। તો ખેડૂતોને જે રીતે મુશ્કેલી વેઠવવાનો અત્યારે વારો આવ્યો છે તેને લઈને હવે કોંગ્રેસ આક્રમક મૂડમાં દેખાય છે। નોંધનીય છે કે તેને લઈને આગામી 3 નવેમ્બરથી કોંગ્રેસ હવે આ બાબતે ધરણા પણ કરવાની છે। અમરેલીમાં વરસાદથી નુકસાન થયું છે અને આ નુકસાન પર કોંગ્રેસ આક્રમક મૂડમાં દેખાય છે। તો બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત હવે આ સમગ્ર ઘટનાને લઈને મેદાને આવ્યા છે અને ઓનલાઈન સર્વે ન કરાવવા સરપંચોને અપીલ કરવામાં આવી છે। પોતાનો અવાજ બુલંદ કરો તે પ્રકારની તેમના તરફથી લોકોને અપીલ કરાઈ છે। ખેડૂતોને એપ્લિકેશનથી પોતાના ખેતરમાં ડ્રોપ પિન કરીને લોકેશન સાથે ફોટા પાડવાની સરકાર ગતકડા લાવી છે। સરકારને શરમ આવી જોઈએ। હાલ વર્તમાન જ્યારે હું બોલી રહ્યો છું આજની તારીખે 1 તારીખે પણ અમરેલી જિલ્લામાં વરસાદ ચાલુ છે। ચાલુ વરસાદે અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર ગુજરાતભરના ખેડૂતોને સરપંચોને મારી નમ્ર અપીલ છે કે ગ્રામ પંચાયતમાં બેસી તમારા ગામની અંદર ઠરાવ કરી અને સર્વે કરવા આવનારને એક પણ જગ્યાએ ખેતરે જવા ન દેવા જોઈએ। ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સ્વાગત છે આપનું TV 13 ગુજરાતીમાં। જે રીતે પ્રતાપ દુધાત લોકોને અને ખાસ કરીને જે ખેડૂતોને પોતાનો અવાજ ઉઠાવવા માટે કહી રહ્યા છે, ઓનલાઈન સર્વે ન કરવા માટે કહી રહ્યા છે, શું કહેશો આપ? અવાજ ઉઠાવવાનો પ્રયત્ન નથી કર્યા। ગુજરાતના ખેડૂતોને, ભોળા ખેડૂતો એટલા માટે કહું છું ગુજરાતના કે જેને કુદરતે માર માર્યો છે, કારણ કે આજે પટેલની સરકાર મદદરૂપ થવા માટે પૂરતા પ્રયત્નો કરી રહી છે। ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ એના માટે પૂરતા પ્રયત્નશીલ છે। એટલા માટે સરકારે પોતે નિર્ણય કર્યો કે અહીંથી કોઈ સર્વેયર જાય અને ત્યાં જઈને સર્વે કરે અને એ સર્વેયરને સમય લાગે અને એ સમય ન લાગે એટલા માટે સર્વેયરોએ એની અંદર જે ગામના વ્યક્તિઓ જ હોય એ વ્યક્તિ જ પોતે એપ્લિકેશનથી સર્વે કરી અને મોકલી આપે તો ઝડપથી સહાય ચૂકવી શકાય। એટલે છે એક સારું પગલું છે અને આ પગલાને નહીં કરો સર્વે અને નહીં કેમ આવા બધા પ્રયત્નો કરીને પોતાના રાજકીય રોટલા શેકવા માટે ટેવાયેલા પ્રતાપભાઈ દુધાત એ ખેડૂતોને કેમ કરીને સહાય ન મળે એના માટેના પૂરતા પ્રયત્નશીલ છે। ખેડૂતોની જોડે પહેલેથી જ અન્યાય કરવા વાળી કોંગ્રેસ, કારણ કે હું એટલા માટે કહું છું કે કોંગ્રેસે ખેડૂતોનું ક્યારેય વિચાર્યું નથી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સત્તા ઉપર આવ્યા ત્યારબાદ ખેડૂત સન્માન નિધિ, કિસાન સન્માન નિધિ પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શરૂ થઈ। એટલે આ ખેડૂતોને જો અને બીજું કે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતના ખેડૂતો પર પૂરતો ભરોસો છે। પોતાના ખેતરની ફોટો પાડીને જો ડ્રોપ ઇન કરીને મોકલશે અને જે પણ મોકલશે એ ખેડૂત સાચું મોકલશે। ગુજરાતનો ખેડૂત એ જગતનો તાજ છે, જગતનો તાજ ક્યારેય ખોટું ન આપી શકે એટલા માટે અને એને ઝડપી સહાય મળે એટલા માટે। બીજું કે પાણી વખતમાં થોડું મોડું થાય પણ જો સર્વેયર જઈને સર્વે કરે એમાં તો વધારે મોડું થવાનું છે। એટલે એ પ્રતાપભાઈ ખેડૂતોને ખોટા માર્ગે દોરી રહ્યા છે અને એમને સહાય ન મળે, સહાયથી વંચિત રહી જાય એવા પ્રયત્નોમાં કોંગ્રેસ લાગી ગઈ છે। આભાર આપ સાથે જોડાયા તે બદલ। તો ખેડૂતોને ઓનલાઈન સર્વે ન કરવા માટે પ્રતાપ દુધાત અપીલ કરતા જોવા મળ્યા છે।